તો ગુજરાત સહિત દેશના 11 રાજ્યોમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર આરોપીની ચેન્નઈમાંથી ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદની સાયબર ક્રાઇમ બ્રાન્ચે બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર એક યુવતીની ચેન્નઈમાંથી ધરપકડ કરી છે, જેની ઓળખ રેની જોસિલ્ડા તરીકે થઈ છે। છેલ્લા ઘણા વખતથી ઘણી બધી ઈમેલ અલગ અલગ એજન્સી પાસે આવતી હતી, જેમાં અમદાવાદ સિટીનો કુલ 21 મેલ મળી છે कि बम धड़ाको थशे। छेल्ली मेल सिविल होस्पिटल खाते आ लेडीए करी हती अने एनो नाम छे रेनी जोसिल्डा अने एने ए पण कबूल्यो हतो कि आ जो प्लेन क्रैश थया छे आ एनी जवाबदारी आ ले छे। एना पहला एने स्टेडियम में पण मेल करी हती अने स्टेडियम में जो मेल करी थी कि नरेंद्र मोदी स्टेडियम को बम से उड़ा देंगे, बचा सकते तो बचा लो, ऐसी उसने मेल की थी।